હતો કોઈની ચાલ સાંભળવામાં કે વાતચીત પારખવામાં. જીવ ચમનમાં હતો. થોડી વાર થઈ કે એના કાને અવાજ પડ્યો. યંદે लोडिया से दियाड़ू कोई दिया करो बाबा. सुनते नहीं है पुलिस वाले की बातें सुनते चले गए. सब आंधड़ी છે. भीख मांगी हम बना आंधड़ी को कम उठाड़ो છે. गवर्नर साहब की गाड़ी निकलने वाली है यहाँ से. चलेंगे तुम्हें? ऐसा सुनती नहीं साफ साफ करके भटका दो क्या? जल्दी उठीने પોતાના ઘર તરફ ચાલવા લાગી. अरे उधर कहाँ जाती है? वो बाजू नहीं, ये बाजू से. उधर से निकल. हाँ. જમનીને ન છૂટકે અવળી દિશાએ માફું કર્યું. આંધળામાં ગજાને રસ્તે આગળ ને આગળ માગતા. ફૂટપાથની ધાર પર એક આંધળી બાઈ ભીખ માંગતી બેઠી હતી. એક લૂલો ભિખારી હળવેથી સરકીને એની પાસે આવ્યો. આંધળી પાઈ પાઈ હો આલો બાબા. લૂલાને પાઈ પાઈ હો આલો બાબા. આંધળીને પાઈ પાઈ હો આલો બાબા. લૂલાને પાઈ પાઈ હો આલો બાબા. એ ગાલે ગાલે હાલ લાગે. તે મુક્કો મારના ગુંજાને નખો દે ક્યાંથી ડરે જ્યાં ચૌકે કેડે કેડે. હાલ હાલ તું બેસ, હું જાઉં છું. તે જાવ તું મારા ચાળા પાડવાની માય પાય ઘલણ હતો. ના ના હાજી તું બેસ. એટલામાં એક સજ્જન દેખાતા માણસને આવતા જોઈ એ છે લૂલાને બે પૈ હાલ હો ને. એ છે આંધળી બે પે હાલતા જાવ ને. પાયે જટ પીઠ ફેરવતા વાટકો જોઈ. શેઠે લુલાના વાટકામાં પાય ના ખડખડાટ સાંભળતા પેલી બાઈ ફરી આવી જઈ. શેઠને ચાલી જતા જોઈ લુલાએ ભલામણ કરી. એ શેઠ આ આંધળી બાઈ પર દિયા કરતા જાવ ને. કેમ? તારી બૈરી છે? હા હા ઓલી બાઈ કઈ કહેવા જાય ની પેલા વાર્તામાં કશું ખબર્યું. એના શબ્દો એની જીભ પર જ રહી ગયા. શેઠના બેડા પેડે હજી ઉભી રહેલી બાઈને લુલાએ વળી ગયું. અલી બેસ ને. હારું લે હું આ હાલ્યો. બેસ ને તું કઈ મારા કરમમાંથી થોડું લઈ જવાનું છે. હારું ત્યારે એમ કે તો જડદઈ પાછો ગોઠવાઈ ગયો. તું રાજી રે મારે હું. ઓય બહુ મોટો. એ હમ તે પેલા શેઠને એવું કામ કીધું. કેવું કા કીધું? એવું કેવું? અહં કે તું મારી બાયડી છો એમ? હા એ જ. અરે ગાંડી એમ કહ્યું ને તને પાઈ મળી મત આ તો હું ગયું. પાયે તેની તરફ ફક્ત ડોકું ફેર્યું. એની નાચતી પાપણો પરથી લુલાએ પારખ્યું કે એની અંધ આંખોમાં મોહિની છે. એ આંધળી પાઈ પાઈ હો આલો બાબા. શું કામ પણ અંધી અંધી કરો તું ફરે છે? તું આવતું હશે ત્યારે કહીશ ત્યારે બોલજે. ઠીક? ઠીક. પાયને પણ એ વાત કહ્યું. છતાં રોજની ટેવ પ્રમાણે બોલી જવાતું. ને લૂલો બોલતો ત્યારે કંઈ બમણાવે તેવું. એમ કરતા અંધારું પડ્યું ને બાઈ ઊંઘીને ચાલવા લાગી. એ સાંભળે છે કે ક્યાં જઈશ? તારે કોઈ ઠામ ઠેકાણું છે? આરાશી પંચાયત જઈશ મારે ત્યાં જતી હોઈશ ત્યાં. ભિખારી જાત મળી ઠામ ઠેકાણું હે ને. લૂલો કાંઈ ન બોલે. પોતાના ઘર ગણેલા ઠેકાણા તરફ સરકવા લાગ્યો. ને બીજેથી સવારે સૂરજ ઉગતા પહેલા ત્યાં પહોંચી ગયો અને બાઈની રાહ જોવા લાગ્યો. થોડી વારે બાઈ આવતી દેખાણી તો ભમણા જોરે પોકારી ઉઠ્યો, એ માડી એ બે ભાઈ હાલ લો. બાઈ પણ તેનાથી થોડેક દૂર બેસી દયાળુને હાથ ચડી. બપોર ચડીએ ગ્રાહકોની અવરજવર ઓછી થતા લુલાએ બાઈ તરફ સરકતા પૂછ્યું. તારે કેટલા ભેગા થયા? એક આનો બે પાઈ. તાર કેટલા? એટલામાં તો લુલો છેક પાસે આવી ગયો. થોડીક વાર ચૂપ કરી જવાય. અલી તારું નામ શું? તારે શી પંચા? તારું નામ કે? હું જમનો. તે ઉજવણી. જમની. એ જમની કરતા ચમની લાગે તો કેવું? હું જમનો તું ચમની. ચમનો ચમની કેવા? તારું ઉજવણો રાખને. આય મોટો. એટલામાં ચાર પાંચ ઘરા પણ આવતા મળી એ શેઠ અલુદાની પાઈ પાઈ હાલ્યો ને. એ છે આંધળી પાઈ પાઈ હાલ્યો. એમ કરતા કરતા રાત પડી. વળી પાછો રિક્ષા માંડ્યો ને પોતાને ઠેકાણે જવા નીકળ્યો. એ આમને જ કે એ જમની હા. આવતીકાલે 11 છે. વધારે ગાડી માટે આવીશ. જાગ્રત એવી છે વાડીની મેર થાય નક્કી. પણ હું શી રીતે આવું? ક્યાં ભૂલી પડ્યું તો? તો અહીં આવજે ને. અહીં ભેગા થઈ આપણે બે ભાઈ જશે. હારું કે બાઈ ઉઠીને ચાલવા લાગી. બંને પર કાળો કુવાડો તો નહોતો ફર્યો. હશે 28-30 ની આસપાસ.
થોડી વાર પછી જમની આવતા દેખાય. જમનીને જોતા મેં ચમનો તો રાજીનો રેડ થઈ ગયો. હાલ આવતી ને મારી પાસે એમાં. ચમનો આગળ આગળ, જમની પાછળ પાછળ. દર વખતે જે રસ્તો કાપતા ઘણી વાર થતી, આજે રસ્તો ઝટ કપાઈ જતો હતો. જોજે ઢાળ છે હો, આ પગથિયા છે, ઊભી રે પણ મોટા લાગે છે. એમ કરતા ધારે ઠેકાણે પહોંચી ગયા ને માડીને ઘર આંગણે બંનેને જે ધૂણી લગાવી છે એ છે સાંજ પડતા બેવજન ઉઠ્યા. પાડીની મને ખરેખર વસ્તી. બંનેમાં સારી કમાણીનો ઉલ્લાસ હતો. તેમાં એ જમનીને તો વધારે. એ પેલી છોકરા આવતા કે છે પાછું હો. હા જમનીના મનમાં આછી ફરક. જમનો ક્યાં કાળે વળી ન દોરી જતો. એટલે સવારના રસ્તાનું માપ કાઢતા હાથને પીઠ તરફ લંબાવી ખાતરી કરી જોતી. એ પેલી ગીત આવી કે આ તારી બધા બીજે તુની તોમની ગોતી આવતી હા બરોબર આ જ છે. હેમ જમની ક્યાં પડી રે એ હારી જગા નો તો કીજો મેં ખારું ઠેકાણું ખોલી કાઢ્યું છે. ત્યાં નથી કોઈ ભિખારી નીકાળે એવું કે નથી કોઈ પોલીસ વાળા હેરાન કરે એવું. હાલ હિંદ મારી હે ના માર તો હારી જગા છે. એવું હારું કહેવાય. બાકી આ જગા પણ હારી હતી હો. ભલે જા તું તારે. જમની ચમનની ઉદાસીનું કારણ પડ્યું. તેને પણ બેઉ પગે લીધો જાણેલો અને અવાજથી કલ્પેલો ચમન છોડી જવું નહોતો ગમતું. આખરે પોતાને પથ્થે પડતા જમનીએ પૂછ્યું, એ ખાનાવીશ ને પાછો? તું વળી પાછી ગાંઠ છે તો એવું ના બોલતો હોય તો મેં ક્યારે તને કહ્યું? હારે આવી પૂછીશ. પછી તો જમતું ને જમની રોજે ફૂટપાથ પર આવીને બેસતા ને નિરાંતની પળોમાં વાતો ચીતોય કરતા. એક દી જમની પોકારી રહી હતી. આંધળીન પાઈ પાઈ હો આલો બાબા. એટલામાં વાડકામાં કંઈક ખબર્યું. પાઈ પૈસાની જગ્યાએ કાંકરો હાથમાં આવતા ચાલાન ભરેલો ના દેખ્યો એટલે આવજે વેપાર. આજે જમનીનું અક્ષય પાત્ર રૂઠ્યું હતું. સવારથી માત્ર 4 પાઈ મળી હતી. સાટલાની પાલો તિજોરીએ બાંધેલા ચારામાંથી ખાવું પડશે એ વિચારે દુખી હતી. હાલ બેડા થઈ જાવું ન બેસને કોઈ નિહાળવું આવે તો જમનો જમનીની ઉદાસીનું કારણ મળી ગયું. એટલામાં જમનીના કાનોને કોકના બૂટના પગરો સંભળાયા. એ છે પાઈ પાઈ હાલતા જાવ ને. એ જીવતારો છે ભગવાન તમાર પેલો વધારે. વેલો તો શીતને વધે જમની મૂળમાં બૈરું જ ન હોય તો ભગવાનને કે મને એકાદ બૈરું તો હાલે. સમજી તારા જ કારસ્તાન છે ને. લે આ તાર પૈસો. પૈસાનું શું કરું? મારે તો બૈરું મળે એવા આશીર્વાદ જોઈએ. એ મળશે પણ તાર પૈસો ના. હા દાનમાં દીધેલું પાછું ન લેવાય. તાર લેવો જ પડે. એક શરત કબૂલ કરો. હું આજ તો મારે ઘેર પરોણી થાય તો આઈથી ગાડી છે ને હવેલીની પછવાડે એક લીમડો છે. હાલ આજ નો ગોઠે તો કાલ ન આવતી. હાલને હિંડે મારી હે હારું હિટ ત્યારે. ચંદાનું હૈયું થનગલ્યું થયું. ભગત ઘેર ભગવાન આવતા લાગતા. આ ઊભી રહેજો હું ભજીયા લઈ આવ્યો. હાથોના ઠેકડા મારતો નજીકની હોટલમાંથી શેર ભજીયા લઈ આવ્યો. હાલ આવતી ને મારી પાસે મારી. જમનો આગળ આગળ જમની પાછળ પાછળ. જમનાનું ઘર ધરતી માતાએ અંતરના અમીરમાએ ઉછેર્યું હતું. આછી આછી પાંદડીએ છાયું હતું. પવન જેને કાયમ હસાવતો રમાડતો રહેતો. રોગ જેને અમે તોવા પકારતો હતો એવા લીમડા નીચે. ચારે બાજુ મેદાનનું ખુલ્લું આંગણું એ હેઠે ધૂળની પથારી પર બેસતા જમનાએ જમની પડખે બેસાડી. અને પછી ભજીયા છોડી બેવજન ખાવા લાગી. એ તું તો ખાય છે કે નથી ખાતો? ખાવ છું ને વળી. જમવાને તો આજે જાણે ભવની ભૂખ ભાંગી ગઈ હતી. જા ભજીયા તો એટલા ને એટલા લાગે છે. ખાવ છું બાપા. ખાજો મારો. એના કરતા ભજીયા ન ખાવ. શું ખબર ને ચાલાન ભરેલો ના
હવે તો જમનો ને જમની સાથે માંગવા જતા, સાથે જમતા, સાથે રહેવા લાગ્યા. ચોમાસાના દિવસો હતા. જમનાને કહ્યું કોઈ નવી જગ્યા ગોતવી પડશે. તું અહીં બેસ, હું કોઈ સારું ઠેકાણું ખોલી આવું છું. એ જો બહુ આગે ના જતો, થાકી જઈશ પાછો ને જટ પાછો આવજે. સાંભળતોય નથી ઉતાવળ્યો. ચમન મોઢેથી ઘર ખોલી આવ્યો. ગગનનો આકોળો ક્ષિતિજના જડબામાં અદ્રશ્ય થતા બેઉજળ ઉઠ્યા ને થોડીક આગળ ગયા કે ડે લોટ જેવું દેખાતા ચમનના મોંમાં પાણી આવ્યું. એ જમની, મારી કને 2 પૈસા છે. તું એક આનો હાલે તો દાળ ભાત લાવો. ઘણા દી થયા, આજે હવા જ થયો. હા દે દે ને, હા કોણે કહી. થારું મારું હૈયાર જ છે ને, પણ લાવી છે માં. પેલી વિસી પાસેની ગટરના બાકોરામાં મેં એક સપોરું સંતાડી રાખ્યું છે. તું નથી ત્યારે તું દીતા ખાયા હતો. પણ તો લાવતા શી રીતે ફાવશે? લે હી ગુઈતા જોડે આવું. બાકોરામાંથી સપોરું કાઢી ચમના હોટલવાળા છોકરાને કહ્યું, એ ભાઈ એ 6 પૈસા દાળ ભાત આવે ને. થોડી વાર એ છોકરો દાળ ભાત નાખવા આવ્યો. ભાઈ શાક નથી લાગ્યા? રે આવો તો ખાને તો હાલતી ન ખા. આ ભિખારીની જાતને હવા તો લો. શેઠના કહેવાથી છોકરાએ પેલા પૈસા મુકાવ્યા ને પછી દાળ ભાત નાખીને જતો રહ્યો. ચમન જમીનું રગસ્યું ગાડું પણ ચાલ્યા હતા. વરસાદના ફોરાને ટાળવા શકોરા પર પાલો ઢાંકતી જમીને ચમને કહ્યું, હવે પડવા દેને, દાળ ભાતમાં ઉમેરો થાય. એક ભીત ઉપરથી નાગની ફેરણી માફક ઝૂકેલા ઝાડ નીચે ફરતા ચમને જમીને કહ્યું, આંકે જો આંટી કોઈ પડે. હારું કોડે કાઢ્યું છો. હા કોડું કટ છે. મેં તો ગયા વર્ષે ચોમાસું કાઢ્યું હતું. પડી ગયેલા જમની નહોતી. રાત તો જાણે કરડવા દોડતી હતી. વચ્ચે વાટકો રાખી બંને દાળ ભાત જમવા બેઠા. ને જમી પર પાછા ગળે જમી તો ધીંગાણે ચડી. એ હા તું વિક કરવી રે છે. ના ના ઓમની પર તો ભી ના વિક કરું નહીં. આંકને હું લાવ્યો એટલે હું કોમ કરવાનું. તો તારા ઉમા મુકામ છે લાગે. હા તે થાય સંભળા. હા જાતું તારે કામ બીજો હજી કઈ નથી. મુકામ જાઓ. આટલા ટાટ કે તોય તે પડી ને છાલી મારી આ એક ને પેટલી મીઠી રક્ષક પછી જમની ભીતકોળ સુધી એ સોડમાં ચમન સુધી. એમ કરતા દિવાળી વીતીને ઠંડીના દિવસો આવ્યા. તારી કને કેટલા પૈસા છે? 2 રૂપિયા અને 8 આની બંધક છે ને બીજી થોડી પાઈઓ છે. પૂછું મળ્યું. આવતીકાલે શુક્રવારીમાંથી એક ખાટલો ને ઘાઘરો લેતો આ જોન તારા રૂપડા કાયું હોય તો એ ગણનું હિસાબ અટકું નીકળે. તારે ક્યાં હાચા છે? આ કાઠું મારી મારી તો બેંધારી જાય. મારું તો સમજ્યા. ના લાવે તો 2 હાટું લાવજે ન કરતું નહીં પહેર્યું. હા જમની તથા ચમન ઠંડીના ચમકારામાં જમની તથા ચમન ઠંડીના ચમકારામાં દિવસ ઉગતા પહેલા રોજને સ્થાને આવી બેઠા. માતા ચડી હોય એમ શરીર કાપતું હતું, પણ મોં પોકારી રહ્યો. કોઈ દિયાળું દિયા કરો શેઠ એ જમની બહુ કાઢ હોય છે. આ જૂના ગોગડી ઓઠી છે તો એ કાઢું ગમે છે. મારકોટ ખે ડબલ મે બેન. હાય હાય ખૂબ ભારી જાય તો પૈસા આપો તો નહીં આવે. બાકી તારે પડખે દબાણને બેઠવામાં મને જરાય વાંધો નથી હો. હું ખબર નહીં. ઈચ્છા તો પછી તાપમાં જઈને બેસ. હવે તો તાપ નીકળ્યો છે. એટલે આપણે ઢીલે તો ચાલ. ના ના ગોદરી તું રાખ, હું તાપમાં જાઉં છું. જમનો તાપમાં બોલતા બપોર થવા આવી પણ એની ડાળ કાંઈ ઓછી ન થઈ. જમીને રેમ પડ્યો. જમના તન તાવ આવ્યો છે કે હું લાવ જોવા દે તો. હાય હાય હું ટાટ કરું. તાટી તો તારે દીખે છે હાવ. એ તો અમથું હતું. અમથું તારું કપાળ. આ ગોદડી લઈને ઓઢી ઊભી જા. આ વખતે જમનો નાનો પડી છે. બંને બગડીઓ ઉઠીને ધૂસતો ભીતની સોળમાં સૂઈ ગયો. ચમનના શરીર પર કલ મૂકો તો તતડી જાય તેવો તાવ. જમની તેની પડખે બેસી રહી આખી રાત જાગતી રહીને તેને ભૂખ આપ્યા કરી. જમની એ જમની હવાર પડી હાલ ઊભી થા. તારે જવું નથી? તનાવ મેળી જાવ. મને કાંઈ નથી ખાવાનું. હું તો અહીં પડી રહેવાનું.
એ બેકર લોકો કંઈ ખાધું પણ નથી. હાલ હાલ જડ બેઠા. જમનાએ જમીને માંડ ઉડી ગયો. ગોદડીઓને લુગડામાં પૈસા ન ખર્ચી નાખ્યા હો તો જમની ન જાય. ને ભૂખને વળી ક્યાં કોઈ લાજ શરમ હોય છે. એ જો માથે મોઢે ઓઢીને સૂઈ રહે છે પાછું. ને પાણી પીવું પડે ને તો વાત તો ઓશિકા તરફ ભરી મેલ્યો છે. જમની ઉઠીને રોજની જગ્યા પર જઈ ભિક્ષાની ગરબીએ છે. આંતરિક પાઇપો આલોમાં બા પણ મન નહોતું કોઈની ચાલ સાંભળવામાં કે વાતચીત પારખવામાં. જીવ ચમનમાં હતો. થોડી વાર થઈ કે એના કાને અવાજ પડ્યો. યને चलो नहीं यहाँ से દિયાળુ કોઈ દિયા કરો બાબા. सुनते नहीं है पुलिस वाले की बातें सुन के चल निकल સબ આંધળી છું. ભીખ માંગીને ખાઉં પણ આંધળી હું કામ ઉઠાડો છો? गवर्नर साहब की गाड़ी निकलने वाली है यहाँ से चल निकल तुम्हें સબ એ સબ सुनती नहीं है साफ साफ करके भटका तो क्या જમની ઉઠીને પોતાના ઘર તરફ ચાલવા લાગી. अरे उधर क्या जाती है वो बाजू नहीं ये बाजू से उधर से निकल हाँ જમનીને ન છૂટકે અવળી દિશાએ માગવું પડ્યું. આંધળામાં ગજાણા રસ્તે આગળ ને આગળ માગતા હતા. જમની ક્યાંક ભરાઈ બેસવાનો વિચાર કરતા હાથની ઓથે ભીતને જોવા લાગી. ખાચો આવતા ખાચામાં વળી. ये घर में क्या भरा है भिखारी बाहर निकल માફ કરજો સાહેબ, માફ કરજો. જમનીને સમજાયું નહીં કે ગવર્નર એવું તો કહ્યું મને કહેશે કે ઠેર ઠેર પોલીસ દાદા ઊભા છે. એ પોતે વળી મેં શું કરી લેવાની હતી? ને જેમ જેમ આગળ જતી રહી તેમ જમનની યાદ આવતી હતી. ફિકર મનમાં ઘર કરી ગઈ. જમનની પણ આવી દશા હશે તો ક્યાં જશે? કેમે કરીને જશે? अरे उधर कहाँ बैठती है और आगे जा और आगे જાણે કોઈ ઊંડી ઊંડી ગુફામાં જતી હોય એમ જમની આગળ ને આગળ જયા કરતી હતી. થોડી વારે જમાદારનો અવાજ આવતો બંધ થયો. એણે નિરાંતનો શ્વાસ લીધો. જમનાની દશા પણ મારા જેવી થઈ હશે તો આ વિચાર આવતા એની આંખો ભરાઈ આવી. સારું હતું કે જોવાનો રસ્તો બંધ હતો, આંસુ વહાવવાનો રસ્તો બંધ નહોતો. જમનાએ માંડ આંખો વાળીને જોયું તો પોલીસ વાળાનો પગ ઢંઢોળતો હતો. એ દેખતા ક્યાં? ચલો ઉઠા રે સબ. સાહેબ મને તાવ આવ્યો છે પણ પડી ગયો તો ને. बुखार है तो हॉस्पिटल जाने का चलो. જમને પોલીસ દાદાની એડીઓના સ્વાદ ઘણીવાર ચાખતા. તેને જવાની તૈયારી કરી. તે ટાળે ધ્રુજતો હતો. તાવની સગડી રોમે રોમ થીપતી હતી. એ પીપી દેખ ચલ ઉઠાય સબ. એણે પોતાનો વાટકો ઉપાડ્યો. બંને ગોદડીઓ ખભે નાખી ને જમની તરફ જવા નીકળ્યો. ये उधर से कहाँ निकलते हैं? उधर से गवर्नर साहब निकल रहे हैं. चल हमारे से निकल चल. ઊંધી દિશામાં વળીને કીડીની પેઠે આગળ વધ્યો. જમાદારનો અવાજ એને આગળ ને આગળ ધકેલતો હતો. છેવટે પાણીના નળની ડેરીનું મોઢું જોઈને એની સોળમાં લપાણો. તાવ તો જાણે ઘોડે ચડીને આવ્યો હતો. અંગે અંગ ધ્રુજતા હતા. આંખોના તેજ ઊંડા ઉતરતા હતા. જીવ જમનીમાં ભરાણો. જમની ખોટને બદલે હૈયું રડવા લાગ્યું. એના હૈયા એટલે પછાડો ખાલી. જમની એ જમની ને તાવ ચેતન દઈ પલાયન થયો. થોડી વારમાં તો એનું આમ લાકડા જેવું થઈ ગયું. ए शेख गवर्नर साहब क्या? वो तो कब का निकल गया જમની ઝટપટ ઉઠીને મગજને પૂછતી પૂછતી પડતી આગળથી ચાલવા લાગી. તેનું હૈયું ઘડી ઘડી વેમ ખાયા કરતું હતું. જમનો ત્યાં હશે કે નહીં હોય? નહીં હોય તો ક્યાં ગયો હશે? એવા તાવવાળા મને જ કંઈક કાઢી તો મૂક્યો તોય ને. ને કાઢી મૂક્યો હશે તો આટલામાં જ ક્યાં હશે? એમ કરતા ઘર સુવાનું ઠેકાણું હતું. જમના, એ જમના, જમના, જમના. હાથ વડે 10 હાથ ભરતી કુંડી વળી. પણ જમનો ત્યાં હોય તો તેણે જોરથી બૂમ પાડી, જમના, એ જમના. જવાબ ન મળતા તેનો જીવ અકળાયો. આજ તેને આંખોની ખોટ સારી તેટલી કદાચ કદીએ નહીં સારી. ગળે ડચુરો ભરાયો, આંખો ઉભરાવા લાગી. આગળ ગઈ તે વળી માંડ બૂમ પાડી, જમના, એ શેઠ, તમે જમનાને જોયો પણ એ તાવ હતો તો એ શેઠ, એ જમના, એ જમના. क्यों इतना चिल्लाती है इसको ढूंढिए તમે જમના જોયું? બે પગે તૂટો છે. એ તાવ હતો તો એ કોણ જાણે ક્યાં જતો રહ્યો છે? ओह
में भरा हुआ पड़ा था। चपलो मरी गई। हाथे चपलो मरी गई सर। भगवान ने उसको उठा लिया। चपला मैं बोलता ठहरी